નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણે બે બહુ જ આમ તો મૂળભૂત કહેવાય પણ મહત્વના ખ્યાલો પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. ગતિ અને અંતરનું માપન. હા, અને આ માટે આપણે આધાર લઈ રહ્યા છીએ ધોરણ 6 ના વિજ્ઞાન પાઠ્યપુસ્તકનો. બરાબર. આપણો હેતુ એ છે કે આ સ્ત્રોતમાંથી ભલે પ્રાથમિક લાગે પણ એમાંથી મુખ્ય જ્ઞાન અને સમજ કેવી રીતે તારવી શકાય જે આપણને આપણી આસપાસની દુનિયા સમજવામાં મદદ કરે. શરૂઆત ક્યાંથી કરવી છે? ચાલો પહેલી વાહન વ્યવહારની વાર્તાથી શરૂ કરીએ જે પુસ્તકમાં છે. કલ્પના કરો કે જ્યારે પૈડું નહોતું લોકો કેવી રીતે મુસાફરી કરતા હશે. પગપાળા જ મુખ્યત્વે, અથવા પ્રાણીઓ પર, કદાચ પાણીમાં લાકડાના તરાપા બનાવીને. હા, બરાબર. અને ત્યાંથી લઈને આજની આ ફાસ્ટ ગાડીઓ, બસ, ટ્રેન, વિમાન, શું જબરદસ્ત બદલાવ આવ્યો છે. સાચી વાત છે. પણ આ બધા વિકાસ સાથે એક નવી જ જરૂરિયાત ઊભી થઈ. કઈ જરૂરિયાત? અંતર જાણવાની, ગતિ સમજવાની. મતલબ કોઈ જગ્યા કેટલી દૂર છે, ત્યાં પહોંચતા કેટલો ટાઈમ લાગશે. અચ્છા, હા. અને આ બધું જાણવા માટે શું જોઈએ? વિચારો ને, દરજી કપડાં કેવી રીતે સીવે, એમને માપ જોઈએ. સુથાર ફર્નિચર બનાવે, માપ જોઈએ. એન્જિનિયર પુલ બનાવે, રસોઈયો રસોઈમાં મસાલા નાખે. બધે જ ક્યાંક ને ક્યાંક માપન તો છે જ. પણ જ્યારે આ મીટર સેન્ટીમીટર નહોતા ત્યારે શરૂઆતમાં લોકો શું વાપરતા હશે? ત્યારે લોકો એમની આસપાસ જે હોય અથવા પોતાના શરીરના અંગોનો પણ ઉપયોગ કરતા, જેમ કે વેત. વેત એટલે પેલું અંગૂઠાથી છેલ્લી આંગળી સુધીનું અંતર? હા, બરાબર. અથવા તો ડગલા ભરીને માપે. એક પગલું એટલે કેટલું અંતર. પેલી ગિલ્લી દંડાની રમતનું પણ ઉદાહરણ છે પુસ્તકમાં. હા, ખેલાડીઓ પેલી ગિલ્લી કેટલી દૂર ગઈ એ માપવા દંડાનો ઉપયોગ કરે. આ બધા ઉપાયો કામચલાઉ ખરા, પણ એમાં એક મોટી તકલીફ હતી. તકલીફ? શું તકલીફ હતી? મને તો સહેલું લાગ્યું. ના હોય. બસ એ જ રીતે દરેકના ડગલાનું માપ પણ અલગ અલગ. ગિલ્લી દંડામાં વપરાતો દંડો પણ કોઈનો લાંબો હોય, કોઈનો ટૂંકો. એટલે એક જ વસ્તુનું માપ અલગ અલગ લોકો લે તો જવાબ જુદો આવે. બિલકુલ. હવે વિચારો, કોઈ વેપારી પોતાની વેંતથી કાપડ માપીને વેચે અને ખરીદનાર પોતાની વેંતથી માપે તો ઝઘડો થાય. હા, ગૂંચવણ ઊભી થાય, અવિશ્વાસ આવે. આનાથી વેપાર કરવો, કંઈક બાંધકામ કરવું, એ બધું બહુ મુશ્કેલ બની જાય. હવે સમજાયું. એટલે કે ચોકસાઈ જોઈતી હોય, સરખામણી કરવી હોય તો બધા માટે એક સરખું માપ હોવું જરૂરી છે. તો આનો ઉપાય શું આવ્યો? ઉપાય આવ્યો પ્રમાણભૂત એકમો અને પ્રમાણભૂત સાધનોનો. સ્ટેન્ડર્ડ યુનિટ્સ જેને કહીએ. અચ્છા. લોકોને સમજાયું કે ભાઈ વેપાર કરવો છે, વિજ્ઞાન આગળ વધારવું છે, તો એવા માપ જોઈએ જે વ્યક્તિએ બદલાય નહીં, બધા માટે સરખા હોય. એટલે પેલી આપણી કંપાસ પેટીમાં હોય છે માપપટ્ટી? હા, એ ઉત્તમ ઉદાહરણ છે. એના પર સેન્ટીમીટર, મિલીમીટરના નિશાન કરેલા હોય છે. એ બધા માટે સરખા જ રહે. અને આ નિશાન જે બતાવે એ જ પ્રમાણભૂત એકમ કહેવાય. ખરું ને? તદ્દન સાચું. અને આ માટે આખી એક આંતરરાષ્ટ્રીય સિસ્ટમ બની છે. એસઆઈ એકમો, ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ. એસઆઈ એકમો? હા, આખી દુનિયાના વૈજ્ઞાનિકો, એન્જિનિયરો આ જ વાપરે, જેથી કરીને કોઈ પણ પ્રયોગના પરિણામો હોય કે કોઈ ટેકનિકલ માહિતી હોય, એની આપલે આખી દુનિયામાં એક સરખી રીતે થાય, સમજવામાં સરળતા રહે. આ તો બહુ મહત્વનું કહેવાય. તો લંબાઈ માટેનો એસઆઈ એકમ કયો છે? આપણે રોજ શું વાપરીએ છીએ? લંબાઈનો જે મૂળભૂત એસઆઈ એકમ છે એ મીટર છે. મીટર, એમ. મીટર. પણ આપણે જરૂર પ્રમાણે એના નાના મોટા રૂપો વાપરીએ. જેમ કે ટેબલ કે કાપડ માપવું હોય તો મીટર અને સેન્ટીમીટર. હા, બરાબર. કોઈ નાની વસ્તુ, પુસ્તકની જાડાઈ કે પેન્સિલની અણી તો મિલીમીટર. અને લાંબા અંતર માટે? જેમ કે અમદાવાદથી મુંબઈ. એના માટે કિલોમીટર. અને આ બધા વચ્ચેનો સંબંધ નક્કી છે. જેમ કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. હા. 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર. અને 1 કિલોમીટર એટલે 1000 મીટર. આ ફિક્સ સંબંધોના કારણે જ આપણે એકમાંથી બીજામાં ફેરવી શકીએ. બરાબર. અને ગણતરીઓ ચોકસાઈથી કરી શકીએ. તમે પેલી માપપટ્ટીની વાત કરી. હવે માપપટ્ટીથી માપ લેવામાં શું ધ્યાન રાખવાનું? એ તો સીધું જ લાગે છે. મૂકવાની ને જોઈ લેવાનું. લાગે સીધું,
પણ ચોકસાઈ રાખવી હોય તો થોડું ધ્યાન રાખવું પડે. પહેલું તો માપપટ્ટીને વસ્તુની લંબાઈને એકદમ સમાંતર રાખવાની. ઓકે. બીજું અને બહુ મહત્વનું, માપવાનું હંમેશા શૂન્યના કાપાથી શરૂ કરવાનું, 0 માર્કથી. પણ ઘણીવાર પેલો છેડો ઘસાઈ ગયો હોય તો, કે 0 દેખાતો ન હોય તો? સારો સવાલ છે. એવું હોય તો આપણે કોઈ બીજા આખા આંકડાથી શરૂ કરી શકીએ, જેમ કે 1 સેન્ટીમીટરના કાપાથી. અચ્છા. પણ પછી શું કરવાનું? જે છેલ્લું માપ આવે એમાંથી પેલો શરૂઆતનો આંકડો એટલે કે 1 સેન્ટીમીટર બાદ કરી દેવાનો. ઓહ! એટલે જો 1 સેન્ટીમીટરથી શરૂ કર્યું અને 14.3 સેન્ટીમીટર આવ્યું તો લંબાઈ 14.3 ઓછા 1.0 બરાબર 13.3 સેન્ટીમીટર ગણવાની. બિલકુલ સાચું. એમ જ. અને પેલું આંખની સ્થિતિનું પણ કંઈક હતું ને, આમ ત્રાસું જોઈએ તો ફેર પડે એવો. હા, એ બહુ જ મહત્વનું છે. એને પેલી દૃષ્ટિસ્થાન ભેદની ક્ષતિ કહેવાય, પેરાલેક્સ એરર. ઓહો, ભારે શબ્દ છે. હા, પણ વાત સાદી છે. આપણે જ્યાંથી માપ વાંચવાનું છે, આપણી આંખ બરાબર એની ઉપર હોવી જોઈએ, એકદમ લંબરૂપે. એટલે સીધું ઉપરથી જોવાનું. હા, જો આપણે આમ બાજુમાંથી ત્રાંસી નજરે જોઈશું તો આપણને કાપો સહેજ આગળ કે પાછળ દેખાશે અને માપ ખોટું લેવાશે. અચ્છા, જેમ ગાડીમાં સ્પીડોમીટર જોતી વખતે થાય છે. ડ્રાઈવરને અલગ દેખાય, બાજીવાળાને અલગ. બરાબર, એ જ ઉદાહરણ. એ પણ આ જ કારણોસર થાય છે. એટલે ચોકસાઈ માટે આંખની સ્થિતિ બહુ જરૂરી છે. આ તો થઈ સીધી લીટીની લંબાઈ. પણ બધું સીધું તો નથી હોતું. કોઈ વાંકી ચૂકી વસ્તુ હોય, જેમ કે નદીનો કિનારો કે કોઈ ડિઝાઇન, એની લંબાઈ કેવી રીતે માપવાની? હા, એ પણ એક મજાનો પડકાર છે. અને એનો ઉપાય પણ જુઓ કેટલો સરળ છે પાઠ્યપુસ્તકમાં. શું છે? દોરી. આપણે એક દોરી વાપરી શકીએ. દોરી? કેવી રીતે? જુઓ, દોરીને એક છેડે ગાંઠ વાળી દો. પછી એ ગાંઠને વાંકી ચૂકી રેખાના શરૂઆતના પોઈન્ટ પર મૂકો. બરાબર. હવે દોરીને ધીમે ધીમે પેલી રેખાની ઉપર ગોઠવતા જાઓ. થોડો ભાગ ગોઠવો, ત્યાં આંગળી કે અંગૂઠો દબાવી રાખો, પછી આગળ વધો. દોરીને વળાંક આપતા જાઓ રેખાની સાથે. ઓકે. છેક છેડા સુધી? હા, છેક છેડા સુધી પહોંચો એટલે દોરી પર નિશાન કરી લો. હવે એ દોરીને સીધી ખેંચી લો અને માપપટ્ટી પર મૂકીને પેલી ગાંઠથી નિશાન સુધીનું અંતર માપી લો. અરે વાહ! એટલે એ લંબાઈ એટલે પેલી વાંકી ચૂકી રેખાની લંબાઈ? હા, એની અંદાજિત લંબાઈ મળી જાય. કદાચ એકદમ 100% ચોક્કસ ના હોય, પણ મોટા ભાગના કામ માટે ચાલી જાય. ખૂબ સરસ. ચાલો, એટલે સ્થિર વસ્તુઓનું અંતર, આકાર માપવાની વાત થઈ. પણ દુનિયા તો સ્થિર નથી. વસ્તુઓ સતત હલનચલન કરે છે, ગતિમાં હોય છે. તો હવે માપનથી ગતિ તરફ જઈએ. ચોક્કસ. આપણી આસપાસ જોઈએ તો તરત ખ્યાલ આવે. કેટલીક વસ્તુઓ સ્થિર છે. આપણું ઘર, ટેબલ, ઝાડ, એ સમય સાથે જગ્યા બદલતી નથી, એમ લાગે આપણને. હા, આપણા સાપેક્ષે. બરાબર. જ્યારે બીજી કેટલી વસ્તુઓ ગતિમાં છે. હવામાં ઉડતું પક્ષી, રસ્તા પર દોડતી કાર, ઘડિયાળના કાંટા, પવનમાં હાલતા ઝાડના પાંદડા. એટલે ગતિ તો બધે જ છે. હા, ગતિ એટલે શું? જ્યારે કોઈ વસ્તુ સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે એ ગતિમાં છે એમ કહેવાય. પણ બધી ગતિ સરખી હોય? જેમ કે સીધા રસ્તા પર કાર જાય એ અને ગોળ ગોળ ફરતો પંખો, બે અલગ લાગે છે. બરાબર પકડ્યું. ગતિના પ્રકારો હોય છે અને પાઠ્યપુસ્તક આપણને મુખ્ય 3 પ્રકારો શીખવે છે જે ગતિને સમજવામાં મદદ કરે છે. કયા કયા? પહેલો છે સરળ રેખીય ગતિ, રેક્ટિલિનિયર મોશન. સરળ રેખીય એટલે સીધી લીટીમાં. હા, બિલકુલ. જ્યારે કોઈ વસ્તુ એક સીધી રેખામાં સીધા રસ્તા પર ગતિ કરે એ સરળ રેખીય ગતિ. જેમ કે પરેડમાં માર્ચ પાસ્ટ કરતા સૈનિકો. હા, એકદમ સીધા ચાલે. કે પછી 100 મીટરની દોડમાં દોડતો ખેલાડી. અથવા ઝાડ પરથી નીચે પડતું ફળ, જો હવાનો અવરોધ ન ગણીએ તો. ઓકે, એટલે સીધી લીટીમાં જવું. હા. બીજો પ્રકાર? બીજો છે વર્તુળાકાર ગતિ, સર્ક્યુલર મોશન. આમાં વસ્તુ એવી રીતે ફરે કે એનું કોઈ એક નિશ્ચિત બિંદુથી અંતર હંમેશા સરખું રહે. એટલે ગોળ ગોળ ફરે એમ? હા, વર્તુળના રસ્તા પર. જેમ કે ચાલુ પંખાના પાંખ્યાની ધારની ગતિ. હા. ઘડિયાળના સેકન્ડ કાંટાના છેડાની ગતિ. અથવા પેલું દોરીથી પથ્થર બાંધીને ગોળ ફેરવીએ તો પથ્થરની ગતિ.
આ બધામાં એક કેન્દ્રની આસપાસ ગતિ થાય છે. અને પેલું લોલક, ઘડિયાળનું લોલક આમથી તેમ થાય છે, એ શું કહેવાય? એ આવ્યો ત્રીજો પ્રકાર, આવર્ત ગતિ. આવર્ત ગતિ. હા, આ એવી ગતિ છે જે એક નિશ્ચિત સમય પછી પાછી રિપીટ થાય, પુનરાવર્તન પામે. ઓ, એટલે વારંવાર થયા કરે. બરાબર. પેલું લોલક એક સરખા ટાઈમમાં આમ તેમ જાય છે ને, એ દોલન ગતિ કહેવાય અને એ આવર્ત ગતિ છે. હિંચકો ખાઈએ એ પણ આવર્ત ગતિ. હા, એ પણ આગળ પાછળ થાય. ગિટારની તાર છેડીએ તો એ ઉપર નીચે ધ્રુજે, તબલાની સપાટી વગાડીએ ત્યારે ધ્રુજે. આ બધી ગતિઓ પણ આવર્ત ગતિ છે, કારણ કે એ એક નિશ્ચિત લયમાં નિશ્ચિત સમયના ગાળે રિપીટ થાય છે. એટલે સરળ રેખીય, વર્તુળાકાર અને આવર્ત. પણ શું એવું બને કે કોઈ એક જ વસ્તુ એક સાથે એકથી વધુ પ્રકારની ગતિ કરતી હોય? મને લાગે છે રિયલ લાઈફમાં તો એવું જ થતું હશે. હા, ચોક્કસ. મોટાભાગે વાસ્તવિક દુનિયામાં ગતિઓ આ બધાનું મિશ્રણ જ હોય છે. પુસ્તકમાં પણ આ વાત કરી છે. જેમ કે જમીન પર ગબડતો દડો. હા, એ આગળ જાય છે એટલે સરળ રેખીય ગતિ થઈ. બરાબર. પણ સાથે સાથે એ પોતાની ધરી પર ગોળ પણ ફરે છે. એ વર્તુળાકાર ગતિ જેવું થયું. ઓ હા, બે ગતિ એક સાથે. બીજું ઉદાહરણ, સિલાઈ મશીન. ચાલે ત્યારે એની સોય ઉપર નીચે થાય. એ કઈ ગતિ? એ તો પેલી આવર્ત ગતિ. રિપીટ થાય છે. શાબાશ! અને એ જ વખતે મશીનનું પૈડું. એ તો ગોળ ગોળ ફરે. વર્તુળાકાર ગતિ. જોયું? એક જ મશીનમાં બે અલગ અલગ ભાગો અલગ અલગ ગતિ કરે છે. એટલે સંયોજન શક્ય છે. આ તો ખરેખર રસપ્રદ છે. પેલું સાયકલ ચલાવીએ ત્યારે પણ એવું જ થાય ને? પૈડું ગોળ ફરે, વર્તુળાકાર, અને આખી સાયકલ આગળ જાય, સરળ રેખીય. તદ્દન સાચું. સાયકલનું પૈડું તો સંયુક્ત ગતિનું બહુ જ સરસ ઉદાહરણ છે. પૈડાનું કેન્દ્ર સીધું આગળ વધે, પણ પૈડા પરનું કોઈ બિંદુ જમીનની સાપેક્ષે જુઓ તો એનો રસ્તો બહુ જટિલ હોય છે. વર્તુળાકાર અને સરળ રેખીયનું મિશ્રણ. એટલે આ મૂળભૂત પ્રકારો સમજવાથી જટિલ ગતિઓ સમજવામાં મદદ મળે. બરાબર. એ બિલ્ડિંગ બ્લોક્સ જેવા છે. આપણે માપન અને ગતિ વિશે ઘણી વાત કરી. કેટલાક મુખ્ય શબ્દો વારંવાર આવ્યા આ ચર્ચામાં. હા, આપણે યાદ કરી લઈએ, જેમ કે અંતર, માપન, માપનનો એકમ, એસઆઈ એકમો, ગતિ, પછી ગતિના પ્રકારો, સરળ રેખીય ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિ. હા, આ બધા શબ્દો અને એની પાછળના જે ખ્યાલો છે એ મહત્વના છે. બિલકુલ. એનાથી જ આપણે આપણી આસપાસની ભૌતિક દુનિયાનું વર્ણન કરી શકીએ, એને સમજી શકીએ. તો આ આખી ચર્ચાનો નિચોડ શું? મતલબ આ બધું જાણવું શા માટે જરૂરી છે? એનો સાર શું? જુઓ, બે મુખ્ય વાતો સામે આવે છે. પહેલું, આપણી દુનિયાને સમજવી હોય, એનું વિશ્લેષણ કરવું હોય અને એની સાથે કામ કરવું હોય તો ચોક્કસ અને પ્રમાણભૂત માપન વગર ન ચાલે. એસઆઈ એકમો જેવી સિસ્ટમ આપણને આ માટે એક સમાન ભાષા આપે છે. વિજ્ઞાન, ટેકનોલોજી, રોજનું જીવન બધા માટે આ પાયો છે. બરાબર. અને બીજું, ગતિ. ગતિ એટલે ખાલી હલનચલન નહીં, પણ એના અલગ અલગ પ્રકારો છે. સરળ રેખીય, વર્તુળાકાર, આવર્ત. આ મૂળભૂત ખ્યાલો સમજવાથી આપણને વસ્તુઓ કેવી રીતે વર્તે છે એ સમજાય છે અને ક્યારેક તો ભવિષ્યમાં શું થશે એની આગાહી પણ કરી શકીએ. ફિઝિક્સ, એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોનો આ આધાર છે. એટલે આ જે સાદા લાગે છે એ ખ્યાલો ખરેખર તો બહુ જ શક્તિશાળી સાધનો છે દુનિયાને સમજવા માટે. ચોક્કસ. અને અહીંથી જ એક બીજો વિચાર પણ આવે છે, જે આપણને પુસ્તકથી થોડું આગળ વિચારવા પ્રેરે. શું વિચાર? આપણે ગતિને આમ સ્પષ્ટ ભાગમાં વહેંચી દીધી, સરળ રેખીય, વર્તુળાકાર, આવર્ત. પણ વાસ્તવિક જીવનમાં કેટલી વાર ગતિ શુદ્ધ રીતે એક જ પ્રકારની હોય છે? આપણે સાયકલના પૈડાની વાત કરી. હા, જેમાં બે ગતિ હતી. બરાબર. હવે વિચારો, હવામાં આમતેમ ઉડતા પતંગિયાની ગતિ અથવા પવનમાં લહેરાતા ઝાડના પાંદડાની ગતિ. એને ક્યાં ખાનામાં મૂકશો? શું એમાં પણ આ જ મૂળભૂત ગતિઓનું કોઈ જટિલ મિશ્રણ હશે? આપણી આસપાસ દેખાતી ઘણી અનિયમિત લાગતી ગતિઓ પાછળ પણ શું આ જ નિયમો કામ કરતા હશે? આ તો વિચારવા જેવો મુદ્દો છે. એટલે કે આપણે જે જોઈએ છીએ એનું વધુ બારીકાઈથી અવલોકન કરવું જોઈએ. હા, અને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આ સરળ લાગતા નિયમો કેવી રીતે જોડાઈને આટલી બધી વિવિધતાવાળી ગતિઓ બનાવે છે. એ આપણને દુનિયાને વધુ ઊંડાણથી સમજવા માટે પ્રેરણા આપે છે.